પશ્ચિમ વિસ્તારમાં અમી છાટડા અષાઢી બીજે રથયાત્રામાં વરુણદેવના અમી છાટડા રથયાત્રાના દિવસે અમદાવાદમાં અમી છાટડા જોવા મળી રહ્યા છે। વરસાદનું આગમન થયું છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રથયાત્રાના દિવસે વરસાદનું અનેરું મહત્વ હોય છે અને એવું કહેવાય છે કે રથયાત્રાના દિવસે અમી છાટડા થતા જ હોય છે અને એટલે જ આજે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં અમી છાટડા અનુભવાયા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદનું આગમન થયું છે। અષાઢી બીજનો આ પાવન દિવસ અને ભગવાન આશીર્વાદ આપવા માટે અમી છાટડાના સ્વરૂપે આવતા હોય છે। અમદાવાદમાં અમી છાટડાની શરૂઆત થઈ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। આ વખતે એમ પણ ચોમાસું નબળું છે। વરસાદ જે અમદાવાદમાં પડવો જોઈએ તેટલો પડ્યો નથી, એટલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ આવશે કે નહીં તે એક મોટો સવાલ હતો, પરંતુ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી એક સારા સમાચાર કે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। અષાઢી બીજનો આ પાવન દિવસ અને રથયાત્રામાં વરુણદેવ સ્વયં આવ્યા છે। વરુણદેવના અમી છાંટડા અનુભવાયા છે। તો રથયાત્રાને લઈ અને આ મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અને આપણી સાથે હાલ સ્ટુડિયોમાં